ગુરુ મહારાજની જય. પધારેલા હરિ ગુરુ સંતની જય. અંબારામ મહારાજની જય. પ્રથમ કોને સમરીએ ને ભળી કોના લઈએ નામ. માત પિતા ગુરુ આપણા ને લઈએ અલખ પુરુષના નામ. સતગુરુ મહારાજની જય. હમણાં વિશનબેન બોલ્યા કે અવસર હેળે વયો જાય, સંતોના પગલાં કયો અનમૂળ, પણ કયો મૂળ વિનાની વસ્તુ છે? આપણો દેહ. એનું કોઈ મૂળ આંકીએ કે એવું નથી. અને સંતના પગલાં આમાં થવા જોઈએ. સત્ય વસ્તુ હું છે એ સમજવી અને એ જાણવી, અને એ વસન રુદિયાની માલપા ઉતારવું. એ પગલાં જેની જેની પાડ્યા એના અમર કીર્તિ ગવાય છે. બાકી આ ઘરની માલપાની વાત કરી નથી મહાપુરુષોએ, આ ઘરની વાત કરી. ઓલા પગલાં પાડ્યા કોઈ ફેર પડવાનો નથી. પણ જેમ જેમ સમજવું અને હૃદયની માલપા ઉતારવું. મીરાબાઈ છે એ મૂર્તિ નાનપણથી લઈને બહાર ફરતા અને બહાર કૃષ્ણને માનતા હતા, પોતામાં માનતા નહોતા. પણ જ્યારે રોહિદાસ સંતનો જ્યારે ભેટો થયો અને જેમ જેમ સમજાયું અને પછી મૂર્તિ મૂકી દીધી અને હૃદયની માલપા કૃષ્ણ ભગવાનને પધરાવી દીધા. પછી બીજા કોઈને પધરાવ્યા નહીં. હૃદયની માલપા જ્યારે પધરામણી થઈ અને કીર્તિ ગવાણી, અમર બની ગયા. જવું આ મંદિરની વાત કરી. ઓલા મંદિરની માલપા તો આપણે પધરામણી કરીએ, પણ ઠેઠ સુધી જવો તો મંદિર બીજું કહેવાતું છે. શિવ ભગવાનની પધરામણી કરો ને ગમે એને પૂછો તો મંદિર હેનું કે શિવનું. કૃષ્ણ ભગવાનની પધરામણી કરીને પૂછ્યું તો કે મંદિર કોનું છે? તો કૃષ્ણ ભગવાનનું. રામચંદ્ર ભગવાનની પધરામણી કરીને ગમે એને પૂછો તો શું કે મંદિર? રામચંદ્ર ભગવાનનું. પણ આપણામાં એમ એક આ મંદિરની માલપા ગમે એની એકની પધરામણી કરવી છેલ્લા સવાસા સુધી. મંદિર એનું જ કહેવાવું જોવે, બીજું પછી આવવું જોવે નહીં. ફરતું ફરતું આવે તો હજી આપણે સમજાણું નથી. આ ભૂલ છે. એટલે બહુ વિચાર કરી લેવાનો. જેને તમને સારું લાગે 33 કોટી દેવ કહેવાય. ગુરુ બૃહસ્પતિને ગાયે 67 કોટી યાદવો પૂંજે. ગુરુ શુક્રાચાર્યને પૂંજે. આ બેનો વિભાજન છે. 33 કરોડ દેવ કીધા, પણ 33 કરોડ દેવ છે એની માલપા મેન 2 દેવ છે એને આપણે ભૂલ્યા. આ ભૂલ ના પડે. પૂંજ આપણે 33 કરોડ દેવની કરવા જઈ, પણ જે મેન દેવ છે એની આપણને ખબર નથી. નકર માતા અને પિતા 2 હતા ને તારે જગત જોવાનું, અને પછી 33 કરોડ દેવની આપણને સમજણ પડી. પણ એ ન હોત તો પડે, પણ એને મેન ભૂલ્યા. નાલી શરૂઆત કરવાની આવે પણ એ આપણે ભૂલ્યા. અને પછી ગમે એવા દેવને શરણે જાઓ, ગમે એવા ગુરુને શરણે જાઓ, પણ બેડો પાર થાય એવો અને મોક્ષ ગતિ પણ પ્રાપ્ત ન થાય. કારણ કે મેન વસ્તુ આપણે ભૂલ્યા. તમે મહાપુરુષોની સાખી જુઓ તો શું કહે છે? પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ. માતા ને પછી પિતા, પછી ગુરુ, અને વૈદ તો પરમાત્મા કે મારું નામ લીજે ને કરી લેવા જેવું નહીં. લેતોય ચાલ છે, પણ આને તો ભૂલતો આ વાત કરી. પણ ત્યાં કોઈને રહેવું આ દેખી પોયાનું બહુ સીધી ને સરસ જ વાત છે. પણ એ ન હોત તો આપણે જગતને કે કોઈને પણ આપણે ભાળે નહીં. લક્ષ્મીબેન ભજન બોલ્યા તોય કીધું કે હીરા સરખો, પણ આ હીરો છે પણ કોટેડ માલપા ભરી. સમજવા શીખ્યા ને ત્યાંથી કોટેડ ભરાઈ ગઈ. પણ કોઈ સંતને શ્રેણે જાય અને જેમ જેમ હીરાનો ઘસારો થાય એટલે સત્સંગની માલપા તો કોટેડ નીકળી જાય. તો અમૂલ્ય વસ્તુ છે. આ જીવન મનુષ્યનું મળ્યું એનું કોઈ મૂળ હાંકી શકે નહીં એવું. આનું મૂળ કોઈ કરી શકતું નથી. આવું અમૂલ્ય વસ્તુ આપણને મળી. પણ જેમ જેમ સમજીએ તો આવી એક શહેર હતો, એની માલપા એક શેઠ રહેતા હતા. શેઠનો દુકાનનો ધંધો એટલો જોરદાર હાલે કે કોઈ કમી નહીં એવું હાલે. અને એ શહેરની માલપા એક જજ રહેતા હતા.
એ નોકરી કરતા હતા, કાયમ કોર્ટની માલપા જાય અને નૈત નવો રોજ ન્યાય તોળે. આ બેને એવી દોસ્તી કે કોઈ સમાન એવી દોસ્તી, હાથ દી હાથમે જજ ન્યાલી છૂટા થાય અને આ 9 વાગે એટલે દુકાન બંધ થાય એટલે બેને ભેગું બેહવું ને બેહવું, આવી દોસ્તી કાયમ. અને એકાબીજા સરસા કરે એટલે જજને આ શેઠ પૂછે કે આ ન્યાય, તો કે ભાઈ ન્યાય તો તોડ્યો, પણ એ જે જામીન થયા હતા એના ઓલા માથે થઈને મેં ન્યાય તોડ્યો, પણ હાસું ખોટું એ તો મારા ભગવાનને ખબર, મને કાંઈ ખબર નથી. સાક્ષી પૂરી એ પ્રમાણે મેં ન્યાય તોડ્યો, પણ હાસા ખોટાની મને ખબર નથી. એટલે શેઠને પૂછે કે તમે, તો કે મેં ધંધો આજે બહુ સારો કર્યો, આજે એટલી કમાણી થઈને એટલી વસ્તુ વેચીને એટલી વસ્તુ વેચીને, એની વાત કરે. આ જજ એની વાત કરે. એમ કરતાં કરતાં ગામની માલપા આવો એક સત્સંગી હાલતો હતો અને કથા પણ બેઠી. એમ કરતાં કરતાં રવિવાર શનિવાર આવ્યો એટલે ઓલા જજે તે દી શનિવાર દી સાંજે પાછા ભેગા થયા ત્યારે કીધું કે શેઠજી, તો કે હા, તો કે આજે શનિવાર છે, સવારે રવિવાર છે, એટલે તમે રવિવારને દી રજા રાખો અને મારે કોર્ટમાં રજા છે, એટલે આપણે બાયુ છોકરાને લઈને અને કથાની માલપા જઈએ કે અને કા સત્સંગમાં જાઉં આવતે રવિવાર. સત્સંગી આપણા ગામમાં હાલે છે. ત્યારે શેઠે કીધું કે હવે હું વિચારીને ઘરે જઈને પૂછીને પછી તમને કહું. તો કે કાંઈ વાંધો નહીં. ઘરે ગયા, પૂછ્યું કે શું કરવું છે, કે મારા ભાઈબંધ કહે છે કે આપણે સત્સંગ હાલે છે એમાં જઈને કાં કથામાં જઈએ એમ. ત્યારે ઘરને નિર્ણય કર્યો કે એમાં ક્યાંય આપણે જવું નથી. ટોકીજની મારી પાસે ફિલ્મ સારું આવ્યું છે, ફિલ્મમાં જાઓ. એટલે શેઠે જજને એમ કીધું કે ભાઈ આ બધાનો તો આવો કહેવાનું છે, તો આ કે ભાઈ મારે એ કાંઈ ફિલ્મમાં આવવું નથી. તો કે પણ તમને વાંધો હું શેઠ, કે હું ખર્ચો બધો કરી, ગુલ્ફી ખાવી, નાસ્તો કરવો, ઇન્ટરવ્યૂ પડે તારે જે કરવું હોય ને ટિકિટનો બધો ખર્ચ મારો. તો કે તો ઊભા રહે, હું પૂછી લઉં. એટલે જજ હતા એના બાયુ છોકરાને બધાને પૂછ્યું કે આ રીતની વાત છે, કેમ કરવું? ત્યારે બાયુ છોકરાએ કીધું નહીં બાપુજી, જાવું તો સત્સંગમાં જાઓ ને કાં કથામાં લઈ જાઓ, અમારે ફિલ્મમાં જવું નથી. આ બેયનું નોખું નોખું છું. તો શેઠ કે તો એમ કરો, તમે તમારી રીતે જાઓ, અમે અમારી રીતે જાઓ. આ દર રવિવાર આવે અને હવની રીતે પાછા હાલવા માંડ્યા, પણ સાંજે ભેગા થઈને સરસા આવી કરે. એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. એટલે જજથી પાછો રહેવાનોની દોસ્તી ને ગમે એમ તો કે શેઠજી, તો કે હા, કે મિલકત કે કોઈ વસ્તુ હારી આવશે નહીં, અને એ કરતાં ભગવાનનું ભજન કરવાનું કાંઈક 5 નામ સાંભળ્યા છે તો કાંઈ આવશે. તો કે પણ હજી તો વાર છે ને, હજી તો જવાની છે, હજી ગઢપણ ને બધું આઘું છે, કે અત્યાર દીનું આપણે રામ નામ ને બધું લઈને કરવું હું, પછી છેલ્લે લેવું. વાતમાં એમ કે જજ કે પછી છેલ્લે દાઢી ડગડગ છે અને લેવાશે નહીં. એટલે મહાપુરુષે કીધું કે કેસ મટી ગયા કાળા, તારે કર્મા લીધી માળા. પછી એને એ જ રહ્યું છે કામ, પણ રાજી નથી. યુક્ત કે રામ રાજી નહીં થાય અને હરખો શબ્દ લેવાશે નહીં. તો કે પણ એ આગું છે ને. એમ કરતાં કરતાં શેઠે અજબો રૂપિયાની મિલકત બનાવી લીધી, ક્ષમા વિનાની. છોકરોને ભણાવ્યા, પરણાવ્યા, ઘરે બારે કર્યા, દીકરાને ઘરે દીકરા થયા. એ વખતે શેઠે એમ કીધું કે ભાઈ હવે દુકાને મારથી જવાતું નથી, હવે મેં બહુ મિલકત બનાવી લીધી, તમને ઘરે બારે કર્યા, બધું કર્યું, હવે તમે સંભાળી લો તો સારું. એટલે છોકરાએ કીધું કે તો બાપુજી એ જ કામ છે, તમારે મૂંઝાવા જેવું નથી, મેં સંભાળી લઈ, તમારે હવે દુકાને જવું નહીં. તો કે તો તમારે ક્યાં રૂમની માલપા બેહવું અને આલ્યો માળા, ભગવાનનું ભજન કરો. શેઠ કે કાંઈ વાંધો નહીં, પણ આખી જિંદગી ન કર્યું હોય એ થાય ખરું. રૂમ મોટો જબરો બંગલો હતો, ખુરશી ઢાળી દીધી, બેહારે હાથમાં માળા લીધી, પણ ફેરવી હોય તો ફરે ને, આમ લે આમ ને આમ લે આમ, આ તે લે ઓલ્યા તે ફેરે, અને એમાંય ગોઠતું નથી. આ રૂમમાં લે, ઓલી રૂમમાં લે, રહોડામાં. આમ શેઠ ડોટું દી. 2 દી થયા, 3 દી થયા. એટલે દીકરાની હોવું કીધું, પેલા છોકરા કે એના ઘરવાળા કર્યા આવ્યા તરત, એ કે તમે દાદાને કાલથી દુકાને ગમે ત્યાં લેતા જજો. તો કે કાં?
તો કે અમારે કામ કરવું હોય, અને એ આ રૂમમાં લે ઓલી રૂમમાં ને ઓલી રૂમમાં લે ઓલી રૂમમાં હળીઓ કર્યા કરે, શાંતિથી બેસતા નથી. તો કે નહીં, દાદા નિવૃત્ત કરી દીધા એટલે દુકાને લઈ જવાય નહીં. તો બૈરાઓ એમ કીધું દુકાને ન લઈ જવાય તો કાંઈ નહીં, આ બંગલો છે ને એના ગેટમાં હાથમાં ખોટી દઈને ખુરશી નાખી ત્યાં બેહાર, એટલે ધ્યાન દે. અને કોઈ આવ્યું કર્યું ને બહાર હવાઈ હારી આવે છે એટલે એને નરવાઈ રહે. વહુનું કીધું, છોકરોએ કર્યું, દાદાને ન્યા બેહાર્યા. 4-5 દી દાદા બેઠા અને એમાં ઓલી શાળાની આવી ટાઈટ આવી અને થઈ ગયો કપ. તે દાદા થૂકી થૂકીને રંગોળી ઉડી. હોળી દીકરાની વહુ પાછી ફરિયાદ કરી એ કે તમે દાદાને ગેટ મારી બેહાર્યા, કોઈક મહેમાન હેમાન આવે ત્યાંથી પાછા વળી જાય, કોઈ આવતું નથી. દાદાએ બધું છિતરી મૂક્યું, એટલે તમે કંઈક વ્યવસ્થા કરો. તો કે વ્યવસ્થા શું કરવી? તો કે જો લો આપણે ગાડી મૂકવાનું ગેરેજ છે, ત્યાં દાદાને બેહારો. કે હવે દાદાને ત્યાં ગેરેજ હોપ્યું અને દાદા ત્યાં બેહે. તૂટલી મૂટલી ખાટલી, ફૂટેલી તૂટેલી ગોદડી, દવાની બાટલી અને પાણીની માટલી, દાદાને ન્યા પધરામણી કરી. અને દાદા નહીં ન્યા રે, બંગલામાં આવવા પણ નહીં. એમ કરતાં કરતાં વર્ષ 1.5 વર્ષ છું. અને અહીંયા જજે નિવૃત્ત થઈ ગયા. અને જજે નિવૃત્ત થઈ ગયા અને છોકરા એના કામે બધાને ચડી ગયા. એટલે છોકરોને કીધું કે દીકરાઓ, તો કે હા, કે કાંઈક ઈચ્છા એવી થઈ છે. તો કે કાં, કે બોલા શહેરની માલપા મારો ભાઈબંધ રહેતો અને ન્યાલી આપણી બદલી થઈ ગઈ, તો આપણે બીજી સિટીમાં આવ્યા, કેટલાય વર્ષો તેને મળવાનું નથી, તો એને મળવા જવું છે. એટલે જજના છોકરોએ કીધું કે બાપા મળવા જવું હોય તો કાંઈ વાંધો નહીં, ગાડી લઈ લો, આપણે મળવા જઈએ. ગાડી તૈયાર કરી. ત્યાં બાયું છોકરા બોલ્યા એ કે ક્યાંય પા જવું છે તમારે બેયને, કે તમારે દાદાને? તો કે એના ભાઈબંધને મળવા જવું છે. પહેલાં અમે બીજી સિટીમાં અમે નાના નાના હતા ને બધા હારી રહેતા, ત્યાં મળવા જવું. તો કે એમને ન જવાય, અમને બધાને ભેગા લઈ જાઓ, અમારે મળવું હોય ને. તો કે તમે ઓળખતા પાળખતા નથી, તમારે શું કામ મળવું? તો કે બાપા તો ઓળખે છે ને, અને તમે ઓળખો છો, અમારો પરિચય દેવાનો, પણ એકલા જવું નથી. આખું કુટુંબ પૂછતું પૂછતું અહીંયા મળવા આવ્યું. આવીને બંગલે સીધું આવ્યું. બંગલે આવીને પૂછ્યું એ કે મારા ભાઈબંધ શેઠ? કહ્યું કે જવો સામે ઓલી ગાડીનું અમારે પાર્કિંગ છે ને, ત્યાં જવો છે. ત્યાં ગયા, હેઠા બેઠા, પાથરવાનું કાંઈ ન મળે. એની ફાટલી ગોદડીમાં બિચારા પાથરે. શેઠ ઓળખીએ ક્યાં? નહીં, જજને. જજને ઓળખી ક્યાં નહીં. એટલે જજે કીધું કે ભાઈબંધ કેમ છે? એટલે વિચારમાં પડી ગયા. એ કે તમે મને ભાઈબંધ કીધો પણ ઓળખાણો નહીં. તો કે એટલા વર્ષો આપણે હારી રહ્યા અને હું જજ છે અને તમે શેઠ છે હતા અને ઓળખાણ વહી ગઈ. એમ એ વાત જ્યાં કરી તો બોલીથી ઓળખાણા, પણ આમ દ્રષ્ટિથી ઓળખાણા નહીં. આ બધા એટલે જજે પરિચય આપ્યો. જજે પરિચય આપ્યો એ કે મારા દીકરા, આ એના ઘરના, આ એના છોકરા, આ બધું પરિચય આપ્યો. એટલે શેઠ દડ આહું રડવા માંડ્યા. એ કે મારી પાસે મિલકત ને બધું હતું એ બધું આપી દીધું, અને હવે કશું મારી પાસે રહ્યું નહીં. મારા વારો આવ્યો તમારે. તો કે મને રોજ સત્સંગમાં કુટુંબ લઈ જાય અને પાછું લાવે છે. અને જો તમને મળવા આવ્યો ત્યારે હું ના મારો મોટો દીકરો 2 મળવા આવતા હતા, પણ મારો આખો કુટુંબ કેમ 2ને મળવા જવાય નહીં. આવી તમે બધા આવી. જો આ રીતે મારું જીવન છે. તો કે મારું જીવન તો આ રીતે છે. તો કે શેઠ, મેં તમને તે દી કીધું હતું, તમને યાદ આવ્યું? તો કે હા, તમે કીધું હતું. તો કે તમે તો ફિલ્મમાં અને એમાં મજૂર હતા અને અમે સત્સંગમાં હતા. એટલે મિલકતનો વારસો દેવા કરતાં પુત્ર વધુ હોય કે દીકરા હોય ને વારસો દેવો હોય તો સત્સંગનો દો, છેલ્લે હેરાન ન થવું હોય તો. એટલે બધા કરતાં મોટામાં મોટો વારસો હોય તો સત્સંગનો છે. અને જેની જેની સત્સંગનો વારસો છોકરાઓને એને આપ્યો છે એને કરોડો વાર વંદન. એટલે એ કોઈ દિવસ ક્યાંય ભૂલ પડવા દેશે નહીં. પણ જો વારસો હશે તો નકર શેઠ આ તો કહેતા જ તે કે હું ન્યાય આપું,
પણ હાસો ખોટો મને ખબર, હું તો સાક્ષી માથે આપતો હતો. અને આને તો ખબર રીતે બધી મિલકત વસાવી, બંગલા વસાવ્યા, પણ છેલ્લે કાંઈ રહ્યું નહીં. એટલે કરવા જેવી વસ્તુ હોય તો સત્સંગ છે. ઓછું હોવું, ગમે યાલો 8 દિવસે એકવાર તો ટાઈમ કાઢવો અને ગમે એનો સત્સંગ હોય તો હૂતું ન રહેવું, પોગી જવું. એમાં કાંઈક લેવા જેવું હોય છે અને કાંઈક જીવનમાં પરિવર્તન આવશે. બાકી પરિવર્તન બીજે આવે એવું નથી. એટલે કીધું છે, જીવન સાહેબ કહે છે કે દોરંગા ભેગા ન બેસીએ પદ પોતાની ભલે થાય. દોરંગા કોને કીધું? કે જ્યાં સત્સંગની કોઈ વસ્તુની વાત જોવા મળતી નથી. અને દૈત ભાવ જેનો છે ત્યાં કોઈ જે બેહવું. ઘડીક સત્સંગની વાત કરે, ઘડીક તમારી મારી વાત કરતા હોય તો ત્યાં કોઈ જે કાને ન દેવો અને બેહવું. અને હારી જેને બેહવું, ત્યાં 5 નામ પરમાત્માના લેવાતા હોય ત્યાં બેહવું. ભલે આપણે લઈએ નહીં, પણ કાને સંભળાય ને તોય આપણો ઉદ્ધાર થાય. કહેતી ને કહેતો હતો ત્યાં કારેય ન બેહવું. ગંગા સતી પાનબાઈને સમાધિ લે છે, એ વખતે ભલામણ કરે છે, ઉપદેશને બધું આપ્યું, જ્ઞાન માર્ગ આપ્યો, અને પછી કહે છે કે પાનબાઈ સંગત્યું કરો તો એવાની કરજો, ઉતારે ભાવ બુડાડે એની સંગત તો કારેય ન કરવી. એ માટે તો ટેમે ન કાઢવું. એટલે બહુ વિચારવું. અને સત્સંગ જેવું અને ભજન જેવી કોઈ વસ્તુ છે નહીં. આ એવા હું કામ પાડવાના છે કે છેલ્લે સવાસે કોઈ પણ સત્સંગની કડી જો તમને યાદ આવી તો મોક્ષ ગતિ જરૂર પ્રાપ્ત થાય છે. બાકી બીજી કોઈ વસ્તુ છેલ્લે સવાસે જો યાદ આવી તો 84 ઊભી છે ને ઊભી છે. રામાયણની માલપા તમે પ્રસંગ જોઈ લો. જેને ઘરે પરમાત્મા રામચંદ્ર ભગવાન દીકરો બનીને આવ્યા, દશરથને ઘરે, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, આ બધો પરિવાર, અને સત્તા જ્યારે દેહ છોડવાનો થયો, કૈકેયીમાં વસન માંગ્યું અને દેહ છોડવાનો થયો ત્યારે શ્રવણ યાદ આવ્યું. જોઈ પણ આખી જિંદગી રટણ એ કર્યું કે ભલે મને મારે ઘરે રામ આવ્યા, 4 પુત્ર થયા, પણ મેં ભાણેજને માર્યો. આખી જિંદગી યાદ એ રાખ્યું. એટલે મરતી વખતે એ યાદ આવ્યો. રામાયણનો પ્રસંગ જોઈ લેજો. દિવાલની માલપા કહેશે કૈકેયીને એને કે મને શ્રવણ બતાય, તો કે હવે શ્રવણને તમે કેટલા ટાઈમ પહેલાં માર્યો અને અત્યારે કેમ બતાય? દિવાલે પૂછડો માર્યો તો એ બતાતું બેન ન થયું. વખતે ગોદડી ઉડાડ્યું, સાદર ઉડાડી, તો સાદરની માલપા પણ શ્રવણ બતાવો. એમ છેલ્લે સવાસે તમે એવું નહીં માનતા. જો મોડું સાંભળશો, મોડું કરશો તો એ ફિલ્મ તમને મને સડવાની. એ ફિલ્મ આખી સડવાની. જે આખી જિંદગીનું સમજવા શીખ્યા અને દેહ છૂટે ક્યાં સુધીનું જે કર્યું છે ને એ ફિલ્મ સડે. પણ આ ફિલ્મ ન સડે એવું કંઈક કરી લેવું. નકર હવે રામ જેને ઘરે હતા એને એ ફિલ્મ સડી, તેમ વિચાર કરો તો તમને મને સડવાની જ છે. એટલે ગીતાજીની માલપા કૃષ્ણ ભગવાન વાર કહે છે. એ વખતે અર્જુન કહે છે કે ભગવાન આ બધા મારા સગા સંબંધી છે. તારે કૃષ્ણ ભગવાન એક જ લીટીની માલપા સમજાવે છે કે તારા સગા સંબંધી હતા તો સામે કેમ? જોઈ લો તમે. તારા હગા હતા તો તારી સામે કેમ? તારા પક્ષમાં કેમ ને છે? એટલે પોતે પોતાનો વિચાર કરવો. હગું વાલું એ કોઈ છે નહીં. એ ક્યાં સુધી તમે કમાણી કરીને આપશો, તમે કામ કરતા હશો ક્યાં સુધી? સવારતનું આ બધું હગું છે. મહાભારત જોઈ લો. હગું વાલું બધું એડપા. આ પક્ષની માલપા 5 પાંડવો અને 1 પરમાત્મા, બાકી કોઈ નથી. એટલે પરમાત્મા સિવાય આપણું હગું કોઈ છે નહીં. આ પાકી ગાંઠ વાળી દે. નકા હગું હોય તો આ પક્ષમાં ન હોય. પણ એક પણ તમે જોઈ લો, જેટલું હતું એટલું કે દુર્યોધન બાજુ સતરંગીની સેના માગી તો એણપા, અને આણપા તો કોઈ વસ્તુ નહીં. અર્જુનને પહેલાં આ કીધું કે મને ભગવાન સતરંગીની સેના આપ, અને ઓશિકે બેઠા હતા.
અર્જુન પાંગેથી બેઠો હતો. કૃષ્ણ ભગવાન જાય ગયા એટલે દ્રષ્ટિ ક્યાં જાય? પગે જાય કે નહીં? એટલે કીધું કે આવ્યો અર્જુન કારે આવ્યો? તો કે ભગવાન જવાનો આવ્યો ત્યાં દુર્યોધન ઊભો છે. એ કે એની પહેલાં તો હું આવ્યો. છત્રપતિ હતા એટલે ઓશિકે બેઠા, અને આ ઓશિકે બેઠા નહીં. તો કે ભાઈ તમે આવ્યા, તમે પહેલાં માગો. તો કે તો મને અમારે યુદ્ધ કરવાનું છે કુરુક્ષેત્રના મેદાનની માલપા, તો સત્સંગીની સેના આપો. તો કે આપી. અર્જુન ઊભો થયો કે ભગવાન એ માહિતી હું આવ્યો છું. તો કે માખણ હતું એ લઈ ગયા, હવે કાંઈ છે નહીં. તો કે માખણ મારે નથી જોતું, મારે માખણ સોર જોવે. ઓલા બધા માખણ લઈ ગયા તે લપટ્યા, અને આની માખણ સોર પકડી લીધી. તો જુઓ તમે, ભાવ પાર ઉતાર્યા, નંબર બનાવ્યો કે ન બન્યા. એટલે કીધું છે કે પાનભાઈ તે કહે છે કે સંગીતું કરો તો આવવાની કરો. બાકી બે ભાવ હોય એની સંગત કરવી, વાતું ગમે એવી જ્ઞાન નહીં કરી, પણ પાળતા ન હોય તો કોઈ કામનું નથી. પોતે પાળવું જોઈએ. અને જ્ઞાન માર્ગ છે એ વિધિ વિધાન છોડાવી દેવાનો માર્ગ છે. જ્ઞાન માર્ગ જેવો તેવો નથી. ગીતાજીની માલપા કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, અર્જુન દેવોને પૂજે દેવોને પામે. જોઈ લો તમે. ભૂતોને પૂજે ભૂતોને પામે, પિતૃને પૂજે પિતૃને પામે. હે અર્જુન, મને ભજે એ જ મારા શરણે આવે છે. ચોખ્ખી જ વાત કરી. તો કોને ભજવા અને કોને શરણે રહેવું, આ તમારે મારે વિચાર કરવાનો. આ દૈત્ય ભાવ કીધો, આને દોરંગા કીધા. વાતો ગમે એવી જ્ઞાન નહીં કરીએ અને હોય વિધિ વિધાનમાં તો બીજા કોઈને દોરંગા નથી કીધા, આને દોરંગા કીધા. જીવણ સાહેબે 17 ગુરુ કરાવ્યા, 17માં ભીમ સાહેબ હતા તોય એને પીડા મૂકતા. પણ પાછા ભીમ સાહેબે કલ્યાણ ભગતને મોકલ્યા, અને જેમ જેમ એ ભજનની કડી લખી દીધી ને જ્યારે સમજાણું ત્યારે એની ભજન લખ્યું એવા દોરંગા ભેગા ન બેસીએ પોતાની જાય. ઘડીક રે ગુરુને ઘડીકમાં છેલકા, આવા દોરંગા ભેગા ન બેસીએ. ઘડીકમાં તો પીર થઈને પૂંજાય. એટલે આવું ભેગું કાર્ય બે હોવું નહીં. નકર એવું નહીં વિચારતા કે મેં ક્યાં કર્યું, પણ ભેગું બે હોવામાં તે ગુનેગાર થાય ને થાય. ભીષ્મ પિતા જવો મહાન હતા, એની પાસે ઈચ્છામૃત હતું કે જ્યારે દેહ છોડવું હોય ત્યારે છોડી શકે, છતાં 6 મહિના બાણની પથારીમાં થઈ રહ્યા. પણ કારણ કે સંઘ ઉલ્પા કર્યો, સંઘ તો કર્યો પણ અબળા ઊભી થી તો એક મેદાન ન છોડી કે તો જવો 6 મહિના ભોગવવું પડ્યું. અને એની જ પહેલું પાછું જ્ઞાન પ્રાપ્ત કરવું પડ્યું. 6 મહિના પાંચે પાંડ્યું અને દ્રૌપદી સત્સંગ જ્યારે પાછો કર્યો ત્યારે પાછું મૂળ એને સ્વરૂપ હતું યાદ આવ્યું. નકર ગંગાનો પુત્ર ભીષ્મ પિતામાં જેવો તેવા નહીં, છતાં કર્મ ભોગવવું પડ્યું. અને આપણે તો કર્મ કરીને ગંગાજીમાં એક ખકોળિયો ખાઈ આવીને કે મારું પાપ ધોવાઈ ગયું કેમ માની લેવું? હે, ગંગાના પુત્ર હતા તો કર્મ છોડ્યું નથી. તમે હું તો એ નથી, પણ આ જ્ઞાન ગંગાની માલપા કોઈ પણ નાય અને શબ્દ પકડી લીધો તો અમર બને ને બને. એટલે મહાપુરુષે ભજન લખ્યું, આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી. જટા કહેતા શરીર, આ શરીરની માલપા જ્ઞાન છે પણ મૂળ અટવાણેલો છે. કારણ કે જ્યારે જન્મ થયો, ઓળનો પછેડો તોડ્યો અને 125 સાલો થયો ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પણ પછી પાછી મૂર્તિ બીજી પધરાવી. સમજવા શીખ્યા ને છઠ્ઠી કરી કે આનો દીકરો ને આ તમારું નામ ને આ ફલાણો, મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયો ને આ પકડી લીધો. નકર બ્રહ્મ જ હતો અને નામ લઈને આપણે આવ્યા નહોતા. પણ આ બધું લાગી ગયું અને અંધશ્રદ્ધાનો પીછેડો ઓઢી લીધો. પણ કોઈ સદગુરુ પાછા મળી જાય તો મૂળ સ્વરૂપ પાછો સમજાવી દે, અને એ સ્વરૂપ સમજાવી દીધું અને એ જ માર્ગ પકડો એટલે મોક્ષ ગતિ પ્રાપ્ત થાય ને થાય. પછી વિધિ વિધાન કરવું પડે નહીં, છૂટી જાય. એટલે આની માલપા સદગુરુની પધરામણી કરવી અને આમાં પગલાં પડાવવા. અને આની માલપા કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગયેલી છે, પણ કોઈ પણ મૂર્તિ પધરાવી ગયો છેલ્લા 125 સુધી. તમને જે સારી લાગે
આ એક વિચાર કરી લેવા કે ઠેઠ સુધી મંદિર પછી એનું જ કહેવાવું જોવે, આંખ ઉઘડે તો એના જ દર્શન થવા જોવે, મુખ ખુલે તો એનું જ નામ નીકળવું જોવે, નોખું નોખું નહીં. નકર નોખા નોખામાં તો એમ થાય કે ઉલાને કીધું પણ કોઈ કામ કરશે નહીં. કારણ કે આ ધર્મ છે એ પથ્થરની માલપા પરમાત્મા છે એમ નક્કી કરાવી દીધો, પણ આની માલપા પરમાત્મા છે એ નક્કી કરાવવામાં નિષ્ફળ ગયું. નકર તમે ગમે એવી માનતા કરો, જો એ દઈ દેતું હોય તો રળવાનું ક્યાં રહ્યું? એ આશીર્વાદ આપી દેતો હોય તો રળવાનું ક્યાં રહ્યું? અને આશીર્વાદ કોઈના લાગશે નહીં, આશ્વાસન મળશે. આશીર્વાદ તો પોતે જ પ્રગટ કરવા પડશે. અને આશીર્વાદ માત પિતાનો લાગશે એવો કોઈનો નહીં લાગે દુનિયાની માલપા. એટલે એને કોઈ જે દુઃખ થાય, સંકટ થાય, આવું કોઈ જે વર્તમાન કરવું નહીં. અને ન્યાલી શરૂઆત કરવી. ઘરેલી નીકળી તોય, ધંધે જતા હોય તોય, જાગીએ તોય, ભલે હાજર ન હોય તોય નામ લેવું. નામ તો છે ને તમારી પાસે, માવતરનું હાહુ હાહરાનું નામ તો છે ને, એનું નામ લઈ અને ધંધે ગમે ને જવું, એથી મોટો કોઈ દેવ નથી. એટલે બહુ વિચારવું અને બહુ સમજવું અને ન્યાલી શરૂઆત કરવી. એટલે ન્યાલી તમને આશીર્વાદ ને બધી વસ્તુ મળશે. કારણ કે જન્મે ન્યાલો મળ્યો, મોટા એની કર્યા, ભણાવ્યા ગણાવ્યા એની, પરણાવ્યા કાર્યવાહી તો એની, અને વારસો આપ્યો તોય બીજા કોઈ દેવી દેવતા તમને આપ્યો હોય બતાવો, આપ્યો? એટલે બહુ વિચાર કરવો અને સમજવા જેવી વસ્તુ આ એક જ છે, પણ માણસને સમજાતું નથી. પછી કેમ દખી થયા. હા, એને વરાગીતા હાવ કાંઈ ખબર નથી રહેતી, કોઈને ઓળખતા નથી. આમ બધી સુરતા, ખાવા પીવાની, નાવા ધોવાની, જેઠે જવાની, પણ કોઈને ઓળખતા નથી. કાં દિલાબી એક તમારા ભાઈને ઓળખે, બીજા કોઈ નહીં. એની 24 કલાક આવી રહી તો એને નહીં, અમને નહીં, એને એકનો જ ઓળખે. બેહી ગયું ને એના હૃદયમાં, તમે જોઈ લો, છોડી દીધા ને, નકર લાવનારે ઈ ને તમને. રોટલો આખો વયો જાય સાંજે, ખોરાકમાં એમાં કાંઈ થાય નહીં, પણ આમ ઓળખે નહીં. એના નાનો છોકરો આવ્યો, છોડ્યો આવ્યો તો એને ન ઓળખે. તમે વિચાર કરી લો. કારણ કે બસ એ દીકરાની મૂર્તિ અને હૃદયની માલપા બેહારી દીધી. 6 વાગે ને તેમ કે ફોન કરી ઘરે આવે. બપોરના 12 વાગે જો એ પધરામણી કોની કરી? દીકરાની કરી. આ રામાયણનો દાખલો દીધો, તમારી નજર સામે છે કે નહીં? એ જ બેહારી દીધું. એ છેલ્લા સવા સુધી એ જ રહે. એટલે આ પધરામણી તમે જે કરીને છેલ્લે સવા સુધી રહે. હા, એક દી કોઈ નથી કોઈને ઘરે મોકલ્યા, મોકલવાય નહીં, નથી મોકલ્યા બસ. અને હા સવાર ન્યા અને એનો જ આશીર્વાદ લાગી જાય. ભલે તમને ઓળખતા નથી, પણ અંતરથી એવો લાગી જાય ને, તમારી પેઢીઓની પેઢીઓ ખાહે ને તો ખૂટશે નહીં. મારે આગળતા હતી ને કોઈ મેં કોઈ ઘરે જ મોકલ્યા. કાં લીલા કોઈને નહીં, 2 બાઈઓ આણા ગીત. અને એ જ વસ્તુ સાચી છે. અને જેની આ વારા કર્યા ને એને વારો વ્યાસ હોતી. એટલે પરમાત્માએ વિચારીને કર્યું. નણંદ છે ને એ ભાભી સામે ભડાકા કરે, પણ ભાભી બનવાનો વારો વાહે કે પેલા વાહે. પછી વહુ છે એ હાહુ સામે ફડાકા કરે, પણ હાહુ બનવાનો વારો હે? જોઈ લો તમે. આ પરમાત્મા કઈ ગાંડા નથી. આ વારા વાહે મૂક્યા. શું કામ? વ્યાસ હોતા. એ વ્યાસ હોતું મળશે. એટલે બહુ વિચારો. ન કાંઈ થાય કારવે તો પણ આપણથી જે અનપાણી હોય, ક્યાં ત્યાં કરોડોની મિલકત તમારી પાસે માગે. પણ એટલો વિચાર કરવો
કે એની તમને 20 વર્ષનો કરીને હાથમાં હોપ્યો, 4 મંગળ વર્ત્યા, ત્યાં એની પાસે જે હતું એ વગર દસ્તાવેજે તમારા નામે આવ્યું એટલો વિચાર કરો. અને બાકી તમે ગમે એવી મિલકત લેશો ને તો દસ્તાવેજ કરાવવાના પૈસા ખર્ચવા પડશે. પણ ઓલા 4 જ મંગળ વર્ત્યા, ત્યાં 20 વર્ષનો હોપ્યો, તો 20 વર્ષનો હોપ્યો તો બધી મિલકત હાહરિયામાં આવ્યા હતા. મકાન તો કે મારું, જમીન તો કે મારી. તમે જોઈ લો વગર દસ્તાવેજ. પણ માણસને સમજાતો નથી. અને જેની આ પાલન નથી કર્યું એની તમે દિશા જોઈ જ લેજો. આ જોવાનો વારો પરમાત્મા તમને આપશે, કંઈ નહીં આપે એવું નહીં. પણ જેમ સમજવું અને જેમ જાણવું, અને કોઈ દિવસ કોઈને આહું પડાવવા નહીં. એટલું ખાસ ધ્યાન રાખવું. એટલું કહી મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજની જય.